હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત સાધન છે અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. બનાસકાંઠાના એક નાનકડા ગામમાં સુભાષ નામનો એક યુવાન રહેતો હતો અને સૌને મદદ કરનારો હતો. ગામના લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક જ ગામમાં આનંદી નામની એક સુંદર ન સંસ્કારી યુવતી રહેતી હતી. તેની આંખોમાં સૌના માટે સ્નેહ હતો. એક દિવસ ગામના રામજી મંદિરના મેળો ભરાયો હતો. આખું ગામ રંગબેરંગી વસ્ત્રોમાં સજાયું હતું. સુભાષ પોતાના મિત્રની સાથે મેળામાં ફરતો હતો. ત્યારે તેની નજર અચાનક આનંદી પર પડી. માત્ર એક નજરની હતી, પણ સુભાષના હૃદયમાં કાંઈક બદલાઈની હતી. પણ સુભાષને જોયું. બંનેની નજરો મળી અને બંનેના ચહેરા પર એક અજાણી સ્મિત આવી ગઈ. તે દિવસ પછી બંને ઘણીવાર ગામના રસ્તા ઉપર, તળાવ પાસે, મંદિરના પ્રગાણમાં એકબીજાને જોતા. કોઈને ક્યારે પ્રેમનો એક શબ્દ પણ બોલ્યો ન હતો, પરંતુ બંનેના હૃદય એકબીજાને સમજી ચૂક્યા હતા. સમય પસાર થતો ગયો હતો. એક દિવસ આનંદી પોતાના પરિવાર સાથે ખેતરમાં જતી હતી. ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થયો. રસ્તામાં તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ. તે સમયે સુભાષ ત્યાંથી પસાર થતો હતો. તેણે તરત જ આનંદીને મદદ કરી અને સલામત રીતે ઘરે પહોંચાડી. આ ઘટનાએ બંનેને વધુ વચ્ચે મિત્રતા થઈ. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પરંતુ પ્રેમ કહાનીમાં મુશ્કેલીઓ પણ આવતી હોય છે. આનંદી દીકરીના લગ્ન આ સંબંધી ખુશ ન હતા. તેઓ પોતાની દીકરીના લગ્ન એક સુભાષને કરવા માંગતા હતા. જ્યારે આ વાત સુભાષને ખબર પડી ત્યારે તેના હૃદય પર જાણી વીજળી પડી. પણ તેણે હાર માનીને તે વધુ મહેનત કરવા લાગ્યો. દિવસ રાત કામ કરી પોતાનું જીવન સુધારવા લાગ્યો. બીજી તરફ આનંદી પણ પોતાના પ્રેમ માટે અડગ રહી. એક દિવસ એવો આવ્યો કે જ્યારે આનંદીના પિતાએ તેની આંખોમાં સાચો પ્રેમ અને સુભાષની મહેનત જોઈ તેનું હૃદય પીગળી ગયું. તેણે બંનેના સંબંધોને સ્વીકારી લીધા. સુભાષ અને આનંદીના પ્રેમને હવે થોડા સમય વીત્યો હતો. બંને એકબીજાને દિલથી પ્રેમ કરતા હતા, પરંતુ હજુ પણ તેમની વચ્ચે ઘણી મુશ્કેલીઓ ઊભી હતી. આનંદીના પિતા ભલે સંબંધોને સીધો વિરોધ કરવાનું ઓછું કર્યું, પરંતુ પોતાના મનમાં હજુ પણ શંકા હતી. તેઓ વિચારતા હતા કે પ્રેમ તો આજે છે, પરંતુ આખી જિંદગીનો સાથ નિભાવવો સરળ નથી. બીજી તરફ સુભાષ પોતાના જીવનને વધુ સારું બનાવવા માટે રાત દિવસ મહેનત કરતો હતો. ગામની નાની દુકાનોમાં કામ કરવા લાગ્યો. તેણે ખેતીના પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું. એક સાંજે આનંદી તળાવ પાસે બેઠી હતી અને સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. આકાશમાં લાલીમા ફેલાઈ ગઈ હતી. ત્યાં સુભાષ આવ્યો. શું વિચારે છે? તેણે ધીમેથી પૂછ્યું. આનંદ સ્મિત કરીને કહ્યું, ભવિષ્ય વિશે. અને ભવિષ્ય શરમાઈને જવાબ આપ્યો, તમે? સુભાષના ચહેરા પર સ્મિત આવી ગઈ. તે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. સપનાઓની વાતો, ભવિષ્યની વાતો, અને સાથે જીવનમાં વચનો પર. નસીબને હતું તે પરીક્ષા લેવાની બાકી હતી. ગામમાં એક ધનિક પરિવાર આવ્યો. તેઓ પોતાની દીકરીના લગ્ન માટે એક સારો છોકરો શોધી રહ્યા હતા. સુભાષના પરિવારે આ વાતની ખબર પડી. ગામના કેટલાક લોકો કહેવા લાગ્યા કે સુભાષને હવે પ્રેમ છોડી અને પોતાના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. આ વાત જ્યારે આનંદીના કાને પહોંચી ત્યારે તેનું મન બેચેન થઈ ગયું. તેને લાગ્યું કે કદાચ સુભાષ તેના વગરનું જીવન પસંદ નહીં કરી લે. એક રાત્રે આખી રાત ઊંઘી શકી નહીં. નક્કી કર્યું. જ્યારે બંનેને મળ્યા ત્યારે આનંદીની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. શું તું મને છોડી જશે? તેણે ધીમા અવાજે પૂછ્યું. સુભાષ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, આનંદી, દુનિયા મારી સામે ઊભી રહે તો પણ હું તારો ઉલ્લાસ નહીં તોડું. આ શબ્દ સાંભળી આનંદીની આંખમાં આંસુ આવીને આંસુવી ગયો. તે દિવસ પછી બંનેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. પરંતુ થોડા મહિનાઓ પછી એક નવી મુશ્કેલી આવી. સુભાષના પિતાની તબિયત અધવાડ લાગી. હવે સુભાષ પાસે પોતાના સપનાઓ માટે સમય જ ન હતો. દિવસ દરમિયાન કામ અને રાત્રે પિતાની સેવા. આ પરિસ્થિતિમાં તે આનંદીને પણ ઓછો સમય આપી શકતો હતો. આનંદી બધું સમજતી હતી. તે ક્યારે ફરિયાદ નહોતી કરી. ઉલટું જ્યારે પણ તક મળે ત્યારે સુભાષના પરિવારની મદદ કરતી. ધીમે ધીમે ગામના લોકોને પણ સમજવા લાગ્યા કે આ માત્ર આકર્ષણ નહીં પણ સાચો પ્રેમ છે. એક દિવસ આનંદીના પિતાએ પોતાની પત્નીને પ્રેમ કરે છે આ પહેલીવાર હતી જ્યારે તેણે ખુલ્લેઆમમાં વાત સ્વીકારી હતી. પરંતુ એ જ સમયે એવી ઘટું વળાંક આવ્યું. એક સવારે ગામમાં સમાચાર ફેલાયા કે સુભાષને શહેરની એક મોટી કંપનીમાં કામ કરવાની તક મળી છે. આ તક તેના જીવનને બદલી શકે.
તેવી છે, પણ એનો અર્થ એ હતો કે ગામમાં આનંદીથી દૂર થઈ જવું પડશે, સુભાષનો નિર્ણય લેશે અને સુપ્રેમને સપનાઓ વચ્ચે પસંદગી કરવી પડશે કે નસીબ બંનેની દિશા આપશે. સવારે ગામમાં એક જ વાતની ચર્ચા હતી. સુભાષને શહેરમાં મોટી નોકરી મળી ગઈ. ગામના લોકો ખુશ હતા. સુભાષના પરિવાર માટે ગૌરવની વાત હતી. વર્ષોથી મહેનતનું ફળ આખરે મળ્યું હતું. પણ સુભાષના મનમાં ખુશી સાથે એક દુઃખ પણ હતું. શહેર જવાનો અર્થ હતો. આનંદીને દૂર થયું. સાંજે બંને ગામના તળાવ પાસે મળ્યા. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. પાણીમાં ડૂબતા સૂર્યનું પ્રતિબિંબ દેખાતું હતું. થોડીવાર સુધી બંને મૌન રહ્યા. પછી જશો સુભાષે માથું ઝૂક, ઘરની જવાબદારી છે. આનંદી, આ તક ગુમાવી શકાય એમ નથી. આંખો ભીની થઈ ગઈ. આનંદ થોડ તકમ થઈ ગઈ. પરંતુ તેણે પોતાનું દુઃખ છુપાવ્યું. જાઓ, કારણ કે તમારું સફળ થવું એ મારા માટે સૌથી મોટી ખુશી છે. આ શબ્દો સાંભળી સુભાષને આનંદી માટે વધુ પ્રેમ થયો. થોડા દિવસ પછી સુભાષ શહેર જવા નીકળ્યો. સમગ્ર પરિવાર બસ સ્ટેન્ડ સુધી વળાવા. આનંદી પણ દૂર ઊભી હતી. બસ ચાલુ થઈ. બંનેની આંખોમાં હજારો લાગણીઓ હતી, પણ શબ્દો ન હતા. અને બસ ધીમે ધીમે ગામના સીમા બહાર નીકળી ગઈ. શહેરનું જીવન ગામથી એકદમ અલગ હતું. ઊંચી ઇમારતો, ભીડભાડ, દોડધામ અને સતત કામ. સુભાષ દિવસ રાત મહેનત કરતો હતો. શરૂઆતમાં તેણે ઘણી મુશ્કેલીઓ પડી. ક્યારેક ખાવાનો સમય નહોતો મળતો, તો ક્યારેક રાત્રે મોડા સુધી નહોતો મળતો, તો ક્યારેક રાત્રે મોડા સુધી કામ કરવું પડતું. પણ જ્યારે પણ તે થાકી જતો, ત્યારે તેને આનંદિતની યાદ આવી જતી હતી. એ યાદો આનંદી પણ ગામમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. દરરોજ સાંજે તે તળાવ પાસે જતી. જ્યારે બંને મળતા હતા, એ જગ્યાએ બેસી અને તે સુભાષની યાદોમાં ખોવાઈ જતી. ગામના લોકો ઘણીવાર પૂછતા, કેટલા સમય સુધી રાહ જોઈશ? પછી આનંદી જવાબ એક જ હતો, જ્યાં સુધી પ્રેમ છે ત્યાં